પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારી છેલ્લા 19 દિવસથી હડતાલ પર બેઠા છતાં પાલિકાના કર્મચારીઓની આંખો ન ખુલતા કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારી છેલ્લા 19 દિવસથી હડતાલ પર બેઠા છતાં પાલિકાના કર્મચારીઓની આંખો ન ખુલતા તમામ કર્મચારી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ છેલ્લા 19 દિવસથી હડતાલ પર બેઠા છતાં પાલિકાના સત્તાધીશોની આંખો ન ખુલતા આજે વડોદરા મહાનગરપાલિકાની ભરાતી સભામાં રજૂઆત કરવા પહોંચ્યા। મોટી સંખ્યામાં કર્મચારીઓએ પાલિકાની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યો અને સભામાં રજૂઆત કરશે। શિક્ષણ સમિતિના કર્મચારીને કાયમી કરવાની લડત છેલ્લા 19 દિવસથી ચાલી રહી છે, ત્યારે કેટલાક કર્મચારીઓ 70 વર્ષથી પણ વધુ આ લડતમાં જોડાયા છે, ત્યારે શિક્ષણ સમિતિના કર્મચારીઓએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી।